દિવ્યાના ભાઈબંધ ભસવાનું બંધ નથી કરતા. કાઈ કે ને દિવ્યા, તારા ભાઈબંધ નથી, તારા ભાઈબંધ. તો તમને એવું લાગતું હોય છે કે છે ને આ બધું અસ્ત વ્યસ્ત કેમ પડ્યું છે, તો હું ને પૃથેશ છે ને ગેમ રમતા હતા, તો એમાં જે હારે ને એને આજે પંખા સાફ કરવાના હતા, તો તમે સમજી શકો છો જોઈને. અહીંયા આ લોકોની શરત શેની લાગે છે? શરત તમાર બેને વર્ષો પહેલા પાણીપુરી ખાધી હાલ ભાઈ તું પંખી રહેવાનું નહીં. રસોડામાં જઈને એનું વડાપાવ લેવા ગયો તો માંડ માંડ બનાવી દીધું ને. મસ્ત વડા રેડી કરી દીધા છે. પૃથેશ હવે છે ને રાઈસમાં હેલ્પ કરે છે હલાવવા માટે ઓનલી, બાકી આપણે મસ્ત વઘારી દીધા છે. થેન્ક યુ. સવારમાં નજારો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હા હા હા, વરસાદ એટલો બધો ફાસ્ટ પડે ને કે અહીંયા પાણી ભરાઈ ગયું, બાકી અહીંયા પાણી ના ભરાય. આમ જોઈ લો ખાલી, જોરદાર છે. અવાજ જોઈ લ્યો. બસ દિવ્યા રેડી થઈને આવી ગઈ છે. એટલે રેડી મતલબ ચા પીવા માટે. અહીંયા નાસ્તો મસ્ત ઠંડો છે, ગરમા ગરમ તો ખાલી ચા છે. વાતાવરણ કેવું દિવ્યા? મેં કીધું તેવું થઈ ગયું ને, મસ્ત થઈ ગયું. 7મ 8મમાં આ વખત વરસાદ પડ્યો ને, મેં તને કીધું ને મહેમાન નહીં જઈએ કે ફરવા કોઈના. હું મેડમ નો જઈ શકું ને એટલે પડ્યો. પોતાનું જ વિચાર લીધું, બીજાનું વિચારો એમ કે ખાલી પોતાનું વિચારું જ વિચારું. આ તો મને અફસોસ ના થાય ને એટલે ગોડજી અત્યારે વરસાદ કર્યો. મેળામાં જવા વાળા તો જાય જ છે, ઓનલાઈન જોઈ લે ખાલી. તું જાવું એ આપણે પ્રાઇવેટ મેળામાં જવું પડશે હમણાં 5 દિવસ ક્યાંય નહીં. અરે એમ ન હાલે, 5 દિવસ થોડી વરસાદ પડશે, એકાદ દિવસ તો નહીં પડે ને, ત્યારે જઈ આવશું આપણે. શું કેવું તારે? મારી હેલ્થ નું કહું છું. અત્યારે હજી તો વાર છે, ત્યાં સુધી 5 દિવસની વાત છે, ત્યાં સુધીમાં તો હરખું થઈ જશે. બસ તો વાતાવરણ તો તમને બતાવ્યું, એનાથી જોરદાર વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો બસ હવે ચા થઈ જાય ને પહેલા હું ચા પી લઉં. બતાવો આ લોકોને, બતાવો આ લોકોને બતાવો. ઉભા રહ્યો. બસ જો આ રે ગાયની વાત કરતી હતી ને દિવ્યા, અહીંથી લઈને અહીંયા સુધી ગાય જ ગાય છે બધી. આ અમૂલમાં બતાવે ને એવી ગાયો આમ, પણ એમાં દિવ્યા કે ક્રીમ કલરની બતાવે, આ કાળા કલરની. અને આ દિવ્યાના ભાઈબંધ ભસવાનું બંધ નથી કરતા. કાંઈ કે ને દિવ્યા, તારા ભાઈબંધ હું કાંઈ નાવા નથી જવાનો, બાકી પાણી ભરાઈ ગયા યાર. અહીંયા પાણી ભરાઈ ગયા એટલે વરસાદ ફૂલ જ છે, સમજી લેવાનું. આપણે ઘરે હતા એટલે ફરાળી દહીં ચેવડો અને દિવ્યા માટે શું આવ્યું? દિવ્યા ક્યારની ફરિયાદ કરતી હતી, ચોકલેટ 10 રૂપિયા વાળી ડેરી મિલ્ક લાવી દીધી એને. અને વાતાવરણ તો હજી હતું એવું ને એવું જ છે. આ જો આપણા ફ્લેટમાં ઝીપ લાઈન નાખી, જો આ ઝીપ લાઈન છે, ખબર હે? આ દેખાય નહીં, ડાયરેક્ટ ઓલી બાજુ જાવ ને, ઓલી સોસાયટીમાં, એટલે આમાં લટકીને વયું જવાનું. સમજી તું? વરસાદ તો હજી બંધ નથી થયો, સવારનો ચાલુ છે. આમ તો કાલ રાતનો ચાલુ. કા દિવ્યા? બાકી વાતાવરણ જોરદાર, એટલે આપણે મેં કીધું લાવો ચેવડો ખાઈ લઈ, એટલે મજા આવી જાય આપણને ચેવડા ખાવાની. આવું વાતાવરણમાં તો મજા જ આવે. તો તમને એવું લાગતું હોય છે કે છે ને આ બધું અસ્ત વ્યસ્ત કેમ પડ્યું છે, તો હું ને પૃથેશ છે ને ગેમ રમતા હતા, તો એમાં જે હારે ને એને આજે પંખા સાફ કરવાના હતા, તો તમે સમજી શકો છો જોઈને કે કોણ હાર્યું હોય છે. એટલે પૃથેશ પંખા સાફ કરે છે. I'm also feel very sad for you, Pruthesh. તો તારે ગેમમાં આનો પડે ને, તો હું હારી હોત તો મારે કરવું પડે છે. યસ, ગુડ જોબ. સો છે ને બીજી વાર તારે ચેલેન્જ કરતા પહેલા થોડુંક જોવું તારી સામે કોણ છે એમ. જો ઇગ્નોર કરે છે કે પબ્લિકને ઇગ્નોર કરું, હારી ગયો એ, पर वांधो नहीं. नहीं तो कैसा लग रहा है आपको हार के? और ये एक पंखा नहीं, तीनों पंखे साफ करने हैं आपको. यस, सारू चलो હવે બે રૂમ ના સાફ કરી નાખી ને આ બધું ક્લીન બી કરવું પડશે.
યસ ગોડ જે આવશે ઘરે ચોખ્ખું તો કરવું પડશે ને. દિવાળી સાફ સફાઈ જન્માષ્ટમી. એટલે તારી પાસે ખાલી પંખા જ સાફ કરાવડાવ્યા હો, બાકી બધું તો હું જ કરું છું. હા તે એમ જ તો દિવાળી સાફ સફાઈ અત્યારે કરી લીધી ત્યાં. બાકી જે હોય આપણને જીતીને મજા આવે છે. ચલો હા તો હવે જમવાનું બનાવજો રાતનું. અહીંયા આ લોકોની શરત શેની લાગે છે શરત તમાર બેને? વર્ષો પહેલા પાણીપુરી ખાધી હતી, ઈ કેટલી હતી ને? વર્ષો પહેલા? ઓહો, વર્ષો પહેલા પાણીપુરીની શરત કોને કેટલી ખાધી હતી? જો મારી શરતમાં તો હું આજે હાયરો હું, એટલે તમારી શરતમાં તું જોઈ લે હવે. અમારે શરત હતી. હા એ બાને થઈ જાય. ઓ કર હજી ફોન, હજી તારી જોડ છે શરત લાગે. ફોરમ આ નહીં મારા જેવું થયું, હારી ગયું હે. શરત ઊંધી પડી. હાલ ભાઈ તું પંખા સાફ કર ઘરે જઈને જા. તું વિચાર કર, એને તને એમ કીધું તું કે તારે કરવો હોય ને એટલા રૂપિયાની શરત, એ ક્યારે કહેતી હોય એવું? અહીંયા બટેટા પછી આ તો મારા ફેલ કરેલા હે. ઝીણું કતરણ નહોતું કરવાનું, આપણે ઝીણું કરી દીધું. ડુંગળી, ચટણી તૈયાર, તેલ ગરમ, આ મસાલો બને. ફોરમ ને દિવ્યા બનાવે. શું બનાવો બે જણા? વડાપાવ એન્ડ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ. હા બોલો, 3 પત્તી રમે મોબાઈલમાં હો. અહીંયા બીજું બધું સુધારેલું તૈયાર છે. એટલે આ કેટલી વારમાં બનશે? જય પૂછતો તો, હું નહીં. હે જય તને કે હો, મેં તો હેલ્પ કરી આ ડુંગળીની ચટણીમાં. મને મળશે. અરે અરે ફોરમ આપણે પહેલાં ખાવાનું છે, યાદ રાખજે તું. કે તું હા એમ હારેલા હે કા? જય બચારો આજે ભરાઈ ગયો. એક તો પહેલી વાર શરત આમ કોન્ફિડન્સથી મારીને એમાંય હારી ગયો. પંખા સાફ કરજે ભાઈ, કા જમણવાર છે તારા તરફથી. રહેવાનું નહીં, રસોડામાં જઈને એનું વડાપાવ લેવા ગયો તો માંડ બનાવી દીધું ને. કેટલી રિક્વેસ્ટ પછી તને બનાવી દીધું ને. મને ખબર હોય ને અમારા વાળાને બનાવી એવું એમ ને? ફોરમ તારીફ કરે હો તારી. આ કેમ સાંભળી લીધું ને? હવે તો તમે કરો, ખાવાનું મળ્યું ને એટલે. બાકી તમે ન કરો. શું કરે દિવ્યા તું? ફ્રાઈડ રાઈસ બતાવ તો ખરી કેવા બનાવ્યા તમારા ફ્રાઈડ રાઈસ. હું જોઉં. અરે આમાં ક્યાં રાઈસ જ છે હજી? હજી તો ફ્રાય થાય. રાઈસ નાખી દેવાના હોય. ઈ છે નહીં, પેલા આ બધું મસાલા બસાલા નાખવાના. હું આ ફોરમ વડા તળી રહી છે. હા મસ્ત વડા રેડી કરી દીધા છે. પૃથેશ હવે છે ને રાઈસમાં હેલ્પ કરે છે હલાવવા માટે ઓનલી. બાકી આપણે મસ્ત વઘારી દીધા છે. થેન્ક યુ પૃથેશ. વઘાર પાછો મને આ તો તું ડબલ ખાઈશ ને પંખા સાફ કરીને. હા યાર શરત પાછળ રોજ કરતા ડબલ ખાઈશ ને. રોજ કરતા ડબલ. હા એટલે તને એકલું ફીલ નહીં થતું ને જય આયરો જય આયરો એટલે મને એમ લાગ્યું ના ના આજે અમારા કોઈ દિવસ નહીં. આપણે જેવું જમી લેશું ને એટલે જય કચરા પોતું ને વાસણ અહીંયા મૂકશે અને સ્ટાફ ચોખ્ખો કરી દેશે. એટલું કામ કરશે ઈ. બરાબર, એટલું તારા ભાગમાં કામ આવશે. કારણ કે ખાઈને અમે ત્રણેય હવે કંઈ કામ નહીં કરીએ. સારું ચલો હવે રાઈસ એટલે બની જાય એટલે અમે લોકો બેસી જાય જમવા માટે. બસ જમી કરીને નવરા થઈ ગયા અને ટીવીમાં અમે સોંગ્સ સાંભળતા હતા. પછી મેં કીધું વિડીયો એડિટિંગ કરી લો તો આ દિવ્યા જાગે ને ત્યાં સુધીમાં જ આપણે ગુડ નાઇટ કહી દે. વળી પાછી દવા પીની તો હુઈ જાય. તો વળી મેં કીધું તમને પછી
ઓલું શું કહેવાનું, લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો એ કોણ કહેશે? એ મેં હમણાં નથી કીધું ને ત્યારથી વ્યુઅર્સ ઘટી ગયા છે. હા યાર, તમે લોકો આ દિવ્યાનું જ સાંભળવાનું, બસ એવું કરવાનું. ઓછી સાવ આવું. મહેનત પૃથ્વી ઓછી કરી મેં. જો મારે આમ ચીક્સ પર જે ગ્લો છે ને એ તારા ચીક્સ પર નહીં આવતો. આમ એવું મોઢું આમાં બતાવું એટલે જો સાચે જો બે ઉપર સેમ લાઈટ જ આવે છે બરાબર. જો મારા વાળ ચમકે છે, તારા વાળ નથી ચમકતા. એ તો હું અત્યારે ડાઉન સાઈડ પર છું એટલા માટે. અરે ગમે એ સાઈડ ઉપર એમ જોઈ લો, વાળ ચમકે ને. મોબાઈલમાં ડાયરેક્ટલી મારું મોઢું જોયું મેં. અત્યારે આ પેલા શું કહેવાય એનો અવાજ આવે અને વરસાદ તો હજી બંધ થવાનું નામ નથી લેતો. કદાચ તમને લાઇટમાં દેખાતું હોય કે નહીં ખબર નહીં. આજે લગભગ કેટલા 12 કલાક કન્ટિન્યુ વરસાદ પડ્યો છે. 12 કલાક તો સવારના 4 વાગ્યાથી વરસાદ આવે છે રાજકોટમાં. તમે છે ને કયા કયા સિટીમાંથી આ વ્લોગ જોવો છો ને અને રાજકોટના કયા કયા એરિયામાંથી જોઈ રહ્યા છો એ અમને મેસેજ કરજો. બીકોઝ એ ક્વેશ્ચન બાકી હતો મારે પૂછવાનો. જે લાસ્ટ ટાઈમ થી બધા વ્યૂઝ આવે છે FB પર ને બધામાંથી, તો જસ્ટ તમે તમારું નામ ના કહો બટ તમે કયા સિટીમાંથી અમારો જોવો છો ને વ્લોગ એ અમને કહેજો. હા, કમેન્ટ કરો કઈ સિટીમાંથી તમે જોઈ રહ્યા છો. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. તો અહીંયા સુધી જોઈ લીધું તો લાઈક કરી દેજો. હા, હેપી જન્માષ્ટમી તમને બધાને. તો નંદ ઘેરા નંદ જય કનૈયા લાલ કી.